તારીખ 3/8/2025 રોજ દાદરા અને નગર હવેલી રાજ્ય કોંગ્રેસ કાર્યાલય ખાતે ગલુંડા પંચાયત વિસ્તરણના ભાજપના 20 વર્ષીય કટ્ટર સમર્થક, 2 વાર પંચાયત સભ્ય અને છેલ્લી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ભાજપ તરફથી જિલ્લા પંચાયતના ઉમેદવાર શ્રી ગણેશભાઈ ભુજારા તેમના સેંકડો સમર્થકો સાથે કોંગ્રેસ પક્ષમાં જોડાયા। આ પ્રસંગે દાદરા અને નગર હવેલી રાજ્ય કોંગ્રેસ સમિતિએ શ્રી ગણેશભાઈ અને તેમના સમગ્ર સમર્થકોનું કોંગ્રેસ કાર્યાલય ખાતે ખૂબ જ આનંદથી સ્વાગત કર્યું હતું। આ પ્રસંગે કોંગ્રેસ પક્ષના પ્રમુખ પ્રભુ ચોકિયાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ એવા સાથીઓનું ભવિષ્ય સુનિશ્ચિત કરશે જે સંઘર્ષના સમયે કોંગ્રેસ પક્ષ સાથે હાથ મિલાવીને ચાલશે। પછી ભલે તે ચૂંટણી હોય કે સંગઠન, દરેક જગ્યાએ સંઘર્ષ કરી રહેલા સાથીઓને મોટી જવાબદારીઓ સોંપવામાં આવશે। આ પ્રસંગે પ્રમુખે કહ્યું હતું કે સાથી આજે પક્ષમાં જોડાઈ રહ્યા છે અને રાજ્યના લોકોના હકો માટે લડવા અને સંઘર્ષ કરવા માટે કોંગ્રેસ પક્ષમાં જોડાઈ રહ્યા છે। તેમણે જરાય ચિંતા ન કરવી જોઈએ। કોંગ્રેસ પક્ષના પ્રમુખ અને સમગ્ર સમિતિ તે સંઘર્ષ કરી રહેલા સાથીના ભવિષ્યની ખાતરી કરવા માટે કાળજી લેશે। કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષે કહ્યું કે અમારું એક જ લક્ષ્ય છે, જે ભાજપે રાજ્યનું અસ્તિત્વ ભૂંસી નાખ્યું છે, રાજ્યના લોકોના અધિકારીઓનું શોષણ કર્યું છે, જે ભાજપે આપણા જનપ્રતિનિધિઓનું અપમાન કર્યું છે અને આપણા રાજ્યના ઇતિહાસને ભૂંસી નાખવાનો પ્રયાસ કર્યો છે। અમે તે પક્ષને ભગાડવા માટે અમારી બધી તાકાત લગાવીશું। ભાજપની ગુલામી અને અધિકારીઓની તાનાશાહીમાંથી મુક્તિ મેળવવા માટે આપણા પૂર્વજોની જેમ ફરી એકવાર લડવાની જરૂર છે અને અમે હાંકલ કરી છે કે ભૂતકાળમાં આપણે જે ભૂલ કરી હતી તે ખાવું પીવું અને ફૂલને મત આપવાની હતી। આ વખતે આપણે ખાઈશું પીશું અને હાથના પંજા માટે મત આપીશું અને કોંગ્રેસને ઝંડો લહેરાવીશું। આવનારા સમયમાં કોંગ્રેસ પાર્ટી લોકોના અધિકારો માટે મોરચે આવશે, સંઘર્ષ કરશે, આંદોલન કરશે, રેલીઓ કરશે, ધરણા પર બેસશે। ફક્ત લોકોએ અમને ટેકો આપવો જોઈએ। આ પ્રસંગે મહેશ ધોડી, દિગેશ જોશી, રમણ કાકવા, હારૂન સુમરા, જયંતી કોલા, સુભાષ ખારપડિયા, દિલીપ, ગણેશ ભુજાડા અને સેંકડો સમર્થકો કોંગ્રેસ કાર્યાલય ખાતે હાજર રહ્યા હતા। બંકિમ જાલમ, સેલવાસ। આજે દાદરા નગર હવેલી પ્રદેશ કોંગ્રેસ કમિટીના કાર્યાલય ઉપર અમારી વચ્ચે આજે ગલુંડા પંચાયતના આ વિસ્તારના એક નામચીન ફેસ જે બીજેપી સાથે છેલ્લા 20-25 વર્ષથી સભ્ય રહી ચૂકેલા, જિલ્લા સદસ્યની પ્રત્યાશીમાં રહી ચૂક્યા છે। ગઈ લાસ્ટ જે ચૂંટણી હતી એમાં એ પ્રત્યાશી તરીકે પણ રહ્યા અને આ વિસ્તારના ભાજપના કટ્ટર અગ્રણી ગણેશભાઈ ભુજાડા આજે એમને છેલ્લા ઘણા સમયથી અમારી બેઠક થતી હતી, ચર્ચા કરતા હતા અને આજે કોંગ્રેસ પાર્ટી સાથે વિશ્વાસ રાખી પ્રભુ ટોકિયાની લીડરશીપમાં આજે એમના સેંકડો સમર્થકો સાથે કોંગ્રેસમાં પ્રવેશ કર્યું છે, જેમને હું દિલથી ગણેશભાઈ ભુજાડા અને એમને આખી જે સમર્થક એમની ટીમ આવી છે અમારા પ્રદેશ કોંગ્રેસ કમિટી વતી અમે એમનું સ્વાગત કરીએ છીએ। ગણેશભાઈથી જોડાવાથી કોંગ્રેસ બિલકુલ મજબૂતી અહીંયા એકદમ ટોટલી બીજેપી આ ગલુંડા પંચાયતમાં 10% પર જ આવી ગઈ છે। ગણેશભાઈ જેવા મજબૂત જે ભાજપના સૌથી સક્રિય અને ભાજપના ફેસ, એમની આઈડેન્ટિટી ગણેશ ભુજાડા એટલે બીજેપી આ ગલુંડા પંચાયતમાં બીજેપી નામ લેવા એટલે ગણેશ ભુજાડા નામ હોય, જ્યારે એ વ્યક્તિ જ આવી ગયા હોય તો બીજેપી માટે તો અહીંયા સભ્ય શોધવા માટે પણ તકલીફ પડશે। બીજેપીમાં છેલ્લા હું 2005થી લઈને 2020 સુધી પ્રતિનિધિ કરી અને ગલુંડા પંચાયતમાં આખે ગલુંડા પંચાયતમાં લીડરશિપ કરી અને મેં લીડરશિપ કરીને જ મને હમણાં એવો અહેસાસ થાય કે મેં આ ગલતી કરી। મારા ગામના, મારા ગલુંડા પંચાયતને લોકોને આજે જે હાલતથી તેનો ગુનેગાર આ ગણેશ ભુજાડો એવું મને આજે અહેસાસ થાય। બહુ લોકો દુઃખી થયા, બધે જ રીતે છે ને પરેશાન છે, એટલે તે મને છે ને સમજમાં આવી ગઈ અને મને એવું લાગ્યું કે હવે આપણે જઈએ તો ક્યાં જઈએ। તો
કોંગ્રેસ પાર્ટીએ અમારા સમાજમાંથી જ આદિવાસી સમાજમાંથી અને ખાસ કરીને આટલી મોટી કોંગ્રેસ પાર્ટી નેશનલ લેવલની પાર્ટીએ અમારે સમાજમાં અમારે પરિવારમાં અમારે ગરીબ સમાજમાંથી પ્રભુભાઈ ટોકિયાને જેવાને જે પ્રમુખ બનાવ્યો હોય ને તેને આપણે જો સપોર્ટ કરીએ તો પછી આપણો બી આ સમાજમાં રહેવાનો કોઈ હક નહીં મળે. આ વિચારીને મેં પોતે નક્કી કર્યો કે આપણે ગામનો અને આપણે સમાજનો હક અધિકાર જે છે તે બચાવી રાખવાનું છે, ટકાવી રાખવાનું છે. તે કોણ કરી શકે? તો પ્રભુ ટોકિયા કરી શકે. આ મને વિશ્વાસ છે. તો આ રીતે મેં આ કોંગ્રેસ પાર્ટી જોઈન્ટ કરી છે. પ્રભુભાઈ ટોકિયા સાથે જોઈન્ટ થયો છે ને આ ગણેશ ભુજાડો એકલો જ નહીં જોઈન્ટ થયો. મેં પહેલાં કીધું તેમ આખી નગર હવેલીને જનતા જોઈન્ટ થયેલી છે, પણ તે કોઈને દેખાતો નહીં મળે. આ જ્યારે આ ઇલેક્શન થશે ને તેનું પરિણામ આવશે ત્યારે ખબર પડશે કે ખરેખર પ્રભુ ટોકિયા હાથે અને કોંગ્રેસ પાર્ટી હાથે આખી નગર હવેલીની જનતા જોડાયેલી હતી.